નીતિન પટેલ ગુજરાત બીજેપીના દિગ્ગજ નેતા, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, જૂના નેતા, યુવા કાળથી બીજેપી સાથે જોડાયેલા વ્યક્તિ પણ જે જબરજસ્ત મુદ્દો ચર્ચામાં છે, મુદ્દો એ છે કે નીતિનભાઈ માટે એક વ્યક્તિએ ટેલિફોન પર બીજા વ્યક્તિને ચર્ચામાં અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો. એટલું જ નહીં, એને લઈ ઘણી ચર્ચાઓ પણ ચાલી અને ઓડિયો પણ બહાર આવ્યો. અને એ વાત નીતિનભાઈ પટેલે બીજેપીના જ્યારે ટિકિટોની વહેંચણી હતી ને એના માટે પાર્લામેન્ટરી બોર્ડ મળ્યું હતું તેની અંદર પણ એ વાતનો ઉલ્લેખ કર્યો. જ્યારે એ વ્યક્તિ કે જેનું નામ ચંદ્રકાંતભાઈ પટેલ છે અને એને કોર્પોરેશનની મહેસાણાની ટિકિટ માગેલી મહાનગરપાલિકાની, ત્યારે નીતિનભાઈએ મુદ્દો ઊભો કરેલો. આ સૂત્રોથી જાણકારી મળેલી અમને કે ભાઈ આ ચંદ્રકાંતભાઈએ એક વ્યક્તિને મારા માટે આ રીતે અભદ્ર ભાષામાં વાત કરી હતી. આશ્ચર્યની વાત જોજો, એ વિવાદ પણ થયો, પણ એક ચંદ્રકાંતભાઈને બીજેપીએ ટિકિટ પણ આપી અને કોર્પોરેટર પણ બનાવ્યા. એટલે કે નીતિનભાઈના વતનનો જિલ્લો અને નીતિનભાઈ માટે જેને અપશબ્દો બોલેલા એ વ્યક્તિ વિશેની રજૂઆત છતાં પણ એ વ્યક્તિને પક્ષે નવાજ્યો, ટિકિટ પણ આપી. જોકે પક્ષનો આંતરિક મામલો છે, આ વાત બહાર નથી આવી, પણ આ ચર્ચા થતી હતી. એટલે અમે આ જ મુદ્દે એબીપી અસ્મિતા સંવાદદાતાએ અને એસાઇનમેન્ટ ઉપરથી નીતિનભાઈ સાથે વાત કરી, ખરાઈ કરી કે આવી ચર્ચા થઈ હતી પાર્લામેન્ટરી બોર્ડમાં. એમને કહ્યું કે હા, એ ઓડિયો પણ મેં પ્લે કરેલો અને સંભળાવેલું કે જો આ વ્યક્તિ મારા માટે આટલું ખરાબ બોલે છે, એ વ્યક્તિને પક્ષે ટિકિટ પણ આપીને કોર્પોરેટર પણ બનાવ્યો. જોકે અમે નીતિનભાઈને બાઇટ માટે કહ્યું, તમને સ્પષ્ટ ડિસિપ્લિનને વરેલા વ્યક્તિ છે એટલે એમને ના પાડી કે ના મુદ્દે હું બોલીશ નહીં, પણ હા ઘટના થઈ છે તે મૌખિક એમને સ્વીકાર કર્યો. તો બીજી તરફ ચંદ્રકાંતભાઈને પૂછ્યું તો ચંદ્રકાંતભાઈએ થોડાક સમય પહેલાં જ એબીપી અસ્મિતા સંવાદદાતાને એમ કહ્યું કે ના, મેં એમના માટે ક્યારે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ નથી કર્યો. સવાલ એ છે કે નીતિનભાઈ એક વરિષ્ઠ નેતા છે અને નીતિનભાઈ કડવા જરૂર છે, તીખા જરૂર છે, પણ એમની તીખાશ સત્યના માટે હોય છે. સવાલ એ છે કે નીતિનભાઈની વાત એવી ચર્ચાઈ હોય, નીતિનભાઈ માટે કોઈ વ્યક્તિએ આવા શબ્દોનો ઉપયોગ કર્યો હોય તો પણ એને ટિકિટ મળી શકે. નવાઈની વાત તો છે, પણ એ હકીકત પણ છે. એ ચંદ્રકાંતભાઈ અત્યારે મહેસાણાના કોર્પોરેટર પણ છે. ફરીથી કહું છું, બીજેપીનો આંતરિક મામલો છે, પણ હું એટલે આ ચર્ચામાં લાવ્યો, એટલે રજૂ કર્યો અહીંયા. અને સૂત્રોથી મળેલી જાણકારી છે, નીતિનભાઈ સાથે મૌખિક અમે કન્ફર્મેશન લીધી છે, પણ સામે હું એટલે લાવ્યો છું, બીજેપી હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે કોઈ પણ પક્ષ, એના કાર્યકર્તાઓ, એમના પક્ષના જૂના જમાનાના નેતાઓએ રાત દિવસ પક્ષ માટે કેવી રીતે એક કરી છે, પરસેઓને લોહી વહેડાવ્યું છે ને, એ ન ભૂલે. માન ના આપે તો કંઈ નહીં, પણ નવી પેઢીના નેતાઓ ઓછી મહેનતે પક્ષના નામે ટિકિટ લઈને જીતેલા વ્યક્તિઓ એ ના ભૂલે. એનો પાયો અને પાયાની ઈંટ આ જ જૂના નેતાઓએ મૂકેલી છે. અને જ્યારે ઈંટને લાત મારવાનો પ્રયાસ કરીએ ને તો ઠેસ તમને જ વાગે, આજે નહીં તો કાલે એ દુખાવો થાય છે.